ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, પરંતુ તેમાં ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાનો 120 કિલોમીટરનો દરિયા કિનારો સમુદ્રી શેવાળના ઉદ્યોગ માટે સ્વર્ગ સમાન ગણાય છે. આ ઉદ્યોગ થકી લાખો લોકોને રોજગારી મળે છે અને દેશને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી શકાય છે. સમુદ્રી શેવાળનો પરિચય અને તેના ઉછેર દ્વારા આર્થિક ઉપાર્જન વિષય પર ઓખાના દરિયા કિનારે પ્રેક્ટિકલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓખા, બેટ દ્વારકા, માંગરોળ તેમજ ગીર સોમનાથ જિલ્લાના 70 યુવાનો અને 30 યુવતીઓ મળી 100 સાગર ખેડૂતોએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન કામધેનુ યુનિવર્સિટી ફિશરીઝ સંશોધન કેન્દ્રના અધિકારીઓએ શેવાળની ખેતી કઈ રીતે કરવી તેની સંપૂર્ણ પ્રેક્ટિકલ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે દરેક તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલીમ મેળવનાર સાગર ખેડૂતોએ આ તાલીમ બદલ યુનિવર્સિટીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ અજીત સાંજી છે. હું ઓખામાં રહું છું અને ઘણા વર્ષ ફિશરીઝ કૃષિ યુનિવર્સિટીમાં કામ કરેલું છે અને મને ઘણો એનો અનુભવ મળ્યો છે. આજે ઓખા ખાતે કપાફાઈકર સીવીડ ઉછેરની તાલીમ આપવામાં આવેલી હતી. અંદાજિત 100 જણા એમાં તાલીમ લીધેલી છે. ડૉક્ટર નિલેશ જોશી યુનિવર્સિટીને ઇન્ચાર્જ હેઠળ આ તાલીમ આપવામાં આવેલી છે અને આ તાલીમથી જો આપણા ઓખાના માછીમારો ભાઈઓ જો આ સેવામાં ધંધામાં ઉછેર કરી આનો જોડાય અને ઉછેર કરે તો આર્થિક સારો એવો ફાયદો અને આવક એમાં થાય એમ છે. આમાંથી ઘણી બધી પ્રોડક્ટ પણ બને છે, લિક્વિડ, કેરાજિયન, સોફ્ટ ડ્રિંક્સ એવી બધી. આ સિવાય પણ બીજી ઘણી બધી એવી સેવાળ છે જે ઓખાના દરિયા કિનારામાં નીકળે છે, જે કુદરતી નીકળે છે, સરગાસમ ટનના મોઢે હિસાબે નીકળે છે. એમાંથી પણ સારી એવું લિક્વિડ ને એવું બને છે પ્રોડક્ટ, આલ્જીનેટ નીકળે છે. એ સિવાય ઉલવા કરીને ગ્રીન કલરની સેવાર આવે છે, એનો પણ ખાવામાં ઉપયોગ આવે છે. એ સિવાય પણ ઘણી જાતની એવી જે સીવીડ છે સેવાર, જેની મેડિકલમાં પણ ઉપયોગ, મેડિસિન પણ બને છે. એટલે આ સેવારના ધંધામાં જો કદાચ આપણા ઓખાના મચ્છીમાર ભાઈ જોડાય તો આર્થિક એવી સહાય ને ઉપયોગ, કુટુંબમાં સારી એવી આવક થાય એમ છે. સનીશ ચિકોતરિયા, હું અહીં ફિશરી રિસર્ચ સેન્ટરમાં કામ કરું છું જેઆરએફ તરીકે, અને એક્સેલન્સ ઓફ સીવીડ એક્સેલન્સ સેન્ટર છે અહીંયા. એની અંદરમાં જે તાલીમ હતી એમાં ટોટલ 100 જણા હતા. એમાંથી 70 જણા પુરુષો હતા અને 30 જણા મહિલાઓ હતી. તેણે આજે પ્રેક્ટિકલ અને થિયરી બંને જે સીવીડની અંદરમાં તાલીમ હતી તે પૂર્ણ કરી છે. યશવંત ચાવડા છે. હું કામધેનુ યુનિવર્સિટીની અંદર ચાલતું સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સીવીડ રિસર્ચ એન્ડ યુટિલાઇઝેશન ઓખાની અંદર એઝ અ જેઆરએફ તરીકે જોબ કરું છું. અને આજે શેવાળની કઈ રીતના કલ્ચર થાય છે અને તેના દ્વારા આર્થિક ઉપાર્જન કઈ રીતના મેળવી શકાય તેની આજે ડૉક્ટર નિલેશ જોશી સરની અંડરમાં ટ્રેનિંગ હતી અને તેમાં આશરે 100 જેટલા સાગર ખેડૂતોએ ભાગ લીધો. એમાંથી 30 જેટલા બહેનો હતા અને 70 જેટલા ભાઈઓ હતા. તે અત્યારે જે ટ્રેનિંગ આજે અત્યારે સફળતાપૂર્વક પૂર્ણ કરી. અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ડેઝર્ટ ઇકોલોજી ભુજમાં હું એઝ અ સિનિયર રિસર્ચ ફેલો તરીકે કામ કરું છું. આજે મને સીવીડ વિશે ઘણું બધું નવું જાણવા મળ્યું, જેમ કે સીવીડની ખેતી કેવી રીતે કરાય, પછી સીવીડની ખેતી કર્યા પછી એનો ઉપયોગ કેવી રીતે કરાય. મને આજ સુધી ખબર નથી કે સીવીડના આટલા બધા ઉપયોગો પણ થાય છે. જેમ કે એનું આપણે જમીન ઉપર જેવી રીતે ખેતી કરીએ છીએ એવી રીતે દરિયામાં પણ ખેતી થતી હશે. સો એ વેલ્યુબલ જે આજે હું શીખી એ હું કચ્છમાં જઈ અને બીજા ફિશિંગ કમ્યુનિટી પણ શીખવાડીશ.